ભાગ 3 જય દાસારામ રસીલા સગર બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે। આવો સરસ મજાનો નજારો અને આપણે આવી ગયા છીએ ડ્રાઇવિંગ સીટ ઉપર। મેં વિચાર્યું નહોતું કે આવું સરસ મજાનું લોકેશન હશે, આવો સરસ મજાનો નજારો હશે અને હું 80 75 ગાડી હકાલતી હશું, એનાથી વધારે નહીં હકાલવાની, કારણ કે મેં એકવાર ડિવાઈડર ઉપર ચડાવી દીધી, એટલા માટે ધીરે ધીરે ગાડી હકાલતી હતી। આવો સરસ મજાનો નજારો અમે લોકો માણતા જતા હતા અને હજુ અમે લોકો રાજસ્થાનમાં એન્ટર નહોતા થયા, હજી તો અમે રાજસ્થાનની આ બાજુ જ હતા અને આવું સુંદર મજાનું સરસ મજાનું લોકેશન વિડીયો બનાવતા જતા હતા હજી તો। અને હવે રાજસ્થાનમાં આ બાજુ એન્ટર થઈ ગયા છીએ, તમે બોર્ડ જોયો ને એ આ બાજુ રાજસ્થાન છે અને સરસ મજાનું લોકેશન છે, એટલા માટે અમે લોકો વિડીયો બનાવવા માટે ઊભા રહી ગયા। થોડી ઘણી અમારે રીલ્સ બનાવવાની હતી અને હવે મસ્ત મજાના પાછા તૈયાર થઈ જઈએ વિડીયોઝ બનાવવા માટે। તો અમે રીલ્સ બનાવી લીધી છે અને પાછળનું લોકેશન તમે જોઈ શકો છો અને હવે નીકળી અમે હલ્દી ઘાટી। અમે એટલા બધા થાકી ગયા હતા કે વિડીયો પણ નહોતો બનતો। અમે લોકો હલ્દી ઘાટીના કિલ્લે પહોંચી ગયા છીએ અને અમારા કિલોમીટર એ પૂરા થઈ ગયા। તમે આમ જોઈ શકો અમે 2 5 જેવા અને આમ ગુલાબનો ભાઈ એમ થઈ ગયો। તમને કિલ્લો બતાવું, જો એ બેઠા આ કિલ્લો છે, તમે અહીંથી જોઈ લો। અને અમારે પ્લાનિંગ એવું થાય છે, અંદર ટિકિટ છે, કોઈને જવાની ઈચ્છા છે નહીં તો અમે સ્પેશિયલ અહીંયા ચા પીવાય હલ્દી ઘાટીનો મારા મસ્ત મજાની સ્પેશિયલ ચા આવી ગઈ છે અને પછી અમે નીકળી ગયા અંદર કિલ્લો જોવા માટે। 120 રૂપિયા જેવી કંઈક ટિકિટ છે અંદર જે કાંઈ છે એ જોવાની। તો તમને પણ બતાવીએ અંદર શું શું છે, મહારાણા પ્રતાપનો ઇતિહાસ છે અને જે એમણે યુદ્ધ કર્યા હતા એ બધું વર્ણવેલું છે। તો અહીંથી સ્ટાર્ટ થાય છે મહારાણા પ્રતાપનો ઇતિહાસ। તો આ છે બહારનું લોકેશન છે, આ બધું બહુ મસ્ત મજાનું લોકેશન છે અને હવે હું તમને આગળ બધું શેર કરતી રહીશ, તો તમે બન્યા રહેજો, આખો વિડીયો જોજો, સ્કીપ ન કરતા। ચોથો ભાગ કાલે આવવાનો છે, બહુ સરસ મજાનું છે જોવાનું, મહારાણા પ્રતાપનો ઇતિહાસ, ક્યાં ક્યાં યુદ્ધ કર્યા હતા, કેટલા યુદ્ધ કર્યા હતા। તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આપણે આખો વ્લોગ જોજો, સ્કીપ ન કરતા। મળીએ પાછા કાલના વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય દાસારામ, જય માતાજી, જય શ્રી રામ અને કોણ જઈ આવ્યું છે હલ્દી ઘાટી એ પણ મને કોમેન્ટ કરી દેજો।